કથાકારનો વિડીયો વાયરલ થયો છે। શિવકથા દરમિયાન કથાકારનું નિવેદન ચર્ચાસ્પદ બન્યું। કહ્યું કે મારા કાંકરેજને બનાસમાં રહેવા દો, તમારું મહાદેવ ભલું કરશે। રાજકીય રોટલા શેકવા માટે બનાસકાંઠાનું વિભાજન થયું છે। બનાસના કાંઠે આવેલું કાંકરેજ તાલુકો બનાસમાં જ રહે તેવું પણ તેમણે નિવેદન આપ્યું। બનાસકાંઠાનું ખંડન કરી નાખ્યું। રાજનેતાઓ પોતાના રોટલા શેકવા હારું કરીને બનાસકાંઠાનો આખું વિભાજન કરી નાખ્યું। એમાં અમારો કાંકરેજ તાલુકો કાંકરેજ ગાય ઉપર છે અને એ કાંકરેજ તાલુકો બનાસ નદીના તટ ઉપર આવેલો છે અને બનાસ નદીના પ્રભાવથી એ વિસ્તારનું નામ બનાસકાંઠા પાડ્યું છે અને જે કાંકરેજ તાલુકો બનાસ નદીના તટ ઉપર છે પણ અત્યારના જે રાજનેતાઓ પોતાના રોટલા શેકવા સારું કરીને બનાસનું વિખંડન કરી નાખ્યું છે। हमारा गांव थी बनास नदी 8 किलोमीटर ना अंतरे थाय छे पण वो कांकरेज को भी वावथरा के अंदर लेके जाने का प्रयत्न करते हैं। ऐसी गंदी राजनीति करने वाले लोग हैं। बोटादना सेथड़ी गामे सर्जायो